નમસ્કાર મિત્રો, ગુજરાતમાં હવે ધીમે ધીમે ચોમાસાની એન્ટ્રી થવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. ઉનાળાની કડક ગરમી હવે ટૂંક સમયમાં વિદાય લેશે અને રાજ્યમાં વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગની નવી આગાહી અનુસાર આવનારા દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ અરબ સાગર અને બંગાળની ખાડીમાં વરસાદી વાદળો સક્રિય બન્યા છે. સાથે જ કેરળ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને ત્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવે આ ચોમાસું ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને તેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ 20 થી 25 તારીખ વચ્ચે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં તેજ પવન અને વાવાઝોડા જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. મિત્રો, હાલ ગુજરાતની નજીકના દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતા છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ પણ આપવામાં આવી શકે છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ નોંધાઈ શકે છે. અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર, સુરત, વડોદરા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ જેવા વિસ્તારોમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. દિવસ દરમિયાન ગરમીનો માહોલ રહેશે, પરંતુ સાંજ બાદ વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદી ઝાપટા શરૂ થઈ શકે છે. ખેડૂતો માટે આ વરસાદ સારા સમાચાર લઈને આવી શકે છે, કારણ કે રાજ્યમાં વાવણી લાયક વરસાદ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આ સિસ્ટમ વધુ મજબૂત બનશે તો ગુજરાતમાં ચોમાસું સમય પહેલા પણ સક્રિય થઈ શકે છે. મિત્રો, આવનારા દિવસોમાં ગુજરાતના કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે, કયા વિસ્તારોમાં તેજ પવન ફૂંકાશે અને ચોમાસું ક્યારે સંપૂર્ણ રીતે સક્રિય થશે તે તમામ હવામાન અપડેટ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા હવામાન સમાચાર સૌથી પહેલા તમને મળી રહે.